ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સુરેખપથ પર ગતિ ચેપ્ટરમાં આપણે આગળ વધીએ. ગઈકાલે થોડાક દાખલા જોયેલા અને એ દાખલા કોના રિલેટેડ હતા? વેગ, પ્રવેગ, સ્થાનાંતર, સ્થાન, આ બધાને રિલેટેડ હતા. ત્યાર પછી આગળ વધીએ તો દાખલા જ કન્ટિન્યુ કરીએ. એક્ઝામ્પલ જે કાંઈ ક્રમમાં આવતું એ આપી દેવાનું. આપણે 1 નંબર આપીએ છીએ. રકમ આવી છે એક્સ અક્ષ પર ગતિ કરતા કણનું સ્થાન x બરાબર at² પ્લસ bt પ્લસ c વડે અપાય છે, જ્યાં a બરાબર 7, b બરાબર -2 અને c બરાબર 5 છે. 4 પ્રશ્નો પૂછ્યા છે. પહેલો, t બરાબર 5 સેકન્ડે કણનો વેગ. બીજો પ્રશ્ન, t બરાબર 5 સેકન્ડે કણનો પ્રવેગ. ત્રીજો પ્રશ્ન, t બરાબર 0 થી t બરાબર 5 સેકન્ડ કણનો સરેરાશ વેગ. અને ચોથો પ્રશ્ન, t બરાબર 0 થી t બરાબર 5 સેકન્ડ કણનો સરેરાશ પ્રવેગ. આટલી વસ્તુ પૂછી છે. જોજો શું કરવાનું છે. સૌથી પહેલી વાત, t બરાબર 5 સેકન્ડે કણનો વેગ મેળવવાનો છે. આપ્યું શું છે? x બરાબર at² પ્લસ bt પ્લસ c સમીકરણ આપ્યું છે. હવે x છે શું આપ્યું? સ્થાન કહેવાય. સ્થાનનું સમીકરણ આપ્યું છે અને વેગ મેળવવો છે. તો ગઈકાલે આપણે એક લખાવેલું કે સ્થાન, વેગ, પ્રવેગ. સ્થાનમાંથી વેગમાં જવું હોય તો વિકલન કરવું પડે, બરાબર? તો સૌથી પહેલી આપણે વાત કરીએ તો પહેલું જે છે વેગ, તો વેગ v બરાબર શું લખાય? dx/dt લખી શકાય. એટલે d/dt કૌંસમાં x ની જગ્યાએ શું મૂકવાનું? at² પ્લસ bt પ્લસ c. ચાલો કરો વિકલન. at² નું t² નું જ કરવાનું આવશે. ઘાત આગળ આવી જાય, એક ઘાત ઓછી થઈ જાય એટલે 2at પ્લસ bt. t નું t ની સાપેક્ષે 1 એટલે ખાલી વધે b. c નું અચળ પદ છે એટલે 0 થઈ જાય. કેમ અચળ છે? કારણ કે જો c બરાબર તમને 5 આપેલા છે તો 5ડો અચળ કહેવાય એટલે કેન્સલ થઈ જાય, બરાબર? વેગનું સમીકરણ મળ્યું. t બરાબર કેટલા મૂકવાના છે? 5 સેકન્ડ. 5 સેકન્ડનો વેગ જોઈએ છે. t બરાબર 5 સેકન્ડ મૂકો તો 2a કેટલા છે? 7, b t કેટલા? 5 પ્લસ b -2. 7 × 5 = 30, 70 -2 68 વેગ આવ્યો મીટર પર સેકન્ડ. ક્લિયર? એકદમ કાંઈ લેવાનું છે નહીં દાખલામાં, માત્ર કિંમત મૂકવાની છે. 2at પ્લસ b, b એટલે તમને આપ્યા છે -2, 2a આપ્યા છે 7 અને t તમને આપ્યો છે 5 સેકન્ડ. 7 × 5 = 30, 70 -2 એટલે 68. આ એનો વેગ મળી ગયો. t બરાબર 5 સેકન્ડ વેગ કેટલો હોય? 68 મીટર પર સેકન્ડ. બીજો પ્રશ્ન, t બરાબર 5 સેકન્ડે પ્રવેગ. ચાલો વેગ પરથી પાછું પ્રવેગ પર જવું છે. હજી એકવાર વિકલન કરવું પડે. તો પ્રવેગ a = શું લખાય? dv/dt. એટલે d/dt ઓફ v. v કેટલા છે? v નું સમીકરણ મૂકવાનું 2at પ્લસ b. ચાલો કરો વિકલન. 2at, t નું t ની સાપેક્ષે 1 એટલે કેન્સલ થઈ જાય. માત્ર વધે કોણ? 2a. b અચળ પદ છે 0, બરાબર? કિંમત મૂકી દો 2. a કેટલા છે? 7. 7 દુ 14 મીટર પર સેકન્ડ સ્ક્વેર. જો અહીંયા કંઈ સમય આવ્યો નથી. આમાં કેમ આપણે t બરાબર 5 સેકન્ડ મૂક્યા? પણ એનો મતલબ શું થાય કે પ્રવેગના સમીકરણમાં કે સમય આવ્યો નથી, માત્ર 2a આવ્યું પ્રવેગનું સમીકરણ. તો પ્રવેગ સમય પર આધારિત નથી એવું કહી શકાય, કારણ કે પ્રવેગમાં કોઈ સમય આવ્યો જ નથી. સ્થાનમાં જુઓ, સ્થાનના સમીકરણમાં t બે વખત આવે છે. એનો મતલબ કે સમય પર આધારિત છે સ્થાન. સમય સાથે સ્થાન બદલાય છે. વેગના સમીકરણમાં પણ 2at પ્લસ b t આવ્યો, સમય બદલાય, વેગ બદલાય. પણ પ્રવેગના સમીકરણમાં માત્ર 2a આવ્યો એટલે કે સમય આવ્યો નથી, એટલે સમય સાથે પ્રવેગ બદલાતો નથી. તો આવી ગતિને શું કહેવાય? ગઈકાલે વાત કરી હતી
અચળ પ્રવેગી ગતિ, કે સમય સાથેનો પ્રવેગ બદલાય નહીં, પ્રવેગ કેવો હોય? અચળ હોય, તેવી ગતિને શું કહેવાય? અચળ પ્રવેગી ગતિ. એટલે આ જે કણ ગતિ કરે છે, કેવી ગતિ કરે? અચળ પ્રવેગી ગતિ, એવું કહી શકાય. સમીકરણ ઓળખતા આવડવું જોઈએ. બરાબર. ત્રીજો પ્રશ્ન, ત્રીજા પ્રશ્નની વાત કરીએ કે t બરાબર 0 થી 5 સેકન્ડ સુધી સરેરાશ વેગ. સરેરાશ વેગ તો એનું સમીકરણ યાદ આવવું જોઈએ. સરેરાશ વેગ એટલે શું થાય? સરેરાશ વેગ v બાર ડેલ્ટા x બાય ડેલ્ટા t એવું કહેવાય. એટલે કે x2 માઇનસ x1 બાય t2 માઇનસ t1. આ એનું સમીકરણ છે. x2 એટલે અંતિમ સ્થાન, x1 એટલે પ્રારંભિક સ્થાન, t2 અંતિમ સમય, t1 પ્રારંભિક સમય. હવે જુઓ, t2 અંતિમ સમય કેટલો છે? 5 સેકન્ડ. t1 પ્રારંભિક સમય કેટલો? 0. એટલે આ છેદ તો તમને મળી ગયો, કેટલો આવશે? 5. અંશની વાત કરો, x2 માઇનસ x1. x1 એટલે પ્રારંભિક સ્થાન, પ્રારંભ એટલે t બરાબર 0 સમય. તો 0 સમય એનું સ્થાન કેટલું હતું? તો સ્થાનનું સમીકરણ આ છે ને, તો આમાં t બરાબર 0 મૂકો તો આ બંને પદ ઉડી જાય, તો સ્થાન માત્ર કયું વધે? c વધે ને. ચાલો, x1 મળી ગયું. x2 એટલે અંતિમ સ્થાન, અંતિમ સ્થાને સમય કેટલો? 5 સેકન્ડ. તો t બરાબર આમાં તમે 5 સેકન્ડ મૂકો તો તમને અંતિમ સ્થાન મળે. બરાબર. તો એના પરથી આખું પદ મળી જાય, એટલે સરેરાશ વેગ પણ મળી જાય. છે અઘરું આમાં? કાંઈ અઘરું છે નહીં, માત્ર વિચારવાનું છે. તો સૌથી પહેલા વાત કરીએ આપણે x2 માટે t બરાબર 5 સેકન્ડ લેતા. તો x2 બરાબર એ કેટલા છે? ડાયરેક્ટ કિંમત મૂકો, 7. t નો સ્ક્વેર એટલે 5 નો વર્ગ વત્તા b એટલે -2, t એટલે 5 વત્તા c એટલે 5. આ મળી ગયું અંતિમ સ્થાન. બરાબર. x2. ચલો, 5 નો વર્ગ 25, 25 સત્તા 25 ગુણ્યા 7 કરો, 175 માઇનસ 10 પ્લસ 5. બરાબર. એટલે 170 મીટર. આ શું મળ્યું? અંતિમ સ્થાન x2 મળ્યું. ક્લિયર? ચલો, ત્યાર પછી પ્રારંભિક સ્થાન x1 ની વાત કરીએ. તો x1 ત્યારે t બરાબર કેટલું લેવાનું છે? 0 સેકન્ડ લેતા. તો t બરાબર 0 લ્યો તો ડાયરેક્ટ જો આ બંને પદ ઉડી જાય, માત્ર બચે કોણ? c કેટલા છે? 5. તો શરૂઆતનું સ્થાન કેટલું આવ્યું? 5 મીટર. x1 બરાબર 5 મીટર. બરાબર. ચલો, x1 મળ્યા, x2 મળ્યા, કિંમત મૂકો. સરેરાશ વેગ v બાર ઇઝ ઇક્વલ ટુ x2 માઇનસ x1 એટલે 170 માઇનસ 5 છેદમાં t2 માઇનસ t એટલે 5 માઇનસ 0. 170 માંથી 5 જાય 165 છેદમાં 5, ભાગ ઉડાડો, 5 તેરી 15, 1 5 5 તેરી 15, 33 મીટર પર સેકન્ડ. બરાબર. 165 ભાગ્યા 5 કરો, જવાબ આવશે 33 મીટર પર સેકન્ડ. આ શું મળ્યું? એનો સરેરાશ વેગ. જો અહીંયા ડિફરન્સ પડે છે. પહેલો પ્રશ્ન હતો t બરાબર 5 સેકન્ડે વેગ કેટલો? તો એ આપણને મળ્યો 68 મીટર પર સેકન્ડ. પણ 0 થી 5 સુધીમાં એનો વેગ કેટલો થાય? 33 મીટર પર સેકન્ડ. એટલે ખ્યાલ આવ્યો? આ કોણ છે? તત્કાલીન વેગ છે, જે તે ક્ષણનો. કે ભાઈ 5મી સેકન્ડે એનો વેગ કેટલો હતો? 68 મીટર પર સેકન્ડ. અને આ જે મેળવો ત્રીજો 33 મીટર પર સેકન્ડ, એ શું છે? 0 થી 5 સુધીનો એવરેજ વેગ કેટલો થાય? 33 મીટર પર સેકન્ડ. બધું સમજતા શીખી જાઓ, એટલે બહુ સહેલું છે. ચોથી વાત કરીએ, t બરાબર 0 થી 5 સેકન્ડ દરમિયાન સરેરાશ પ્રવેગ. સરેરાશ પ્રવેગ એટલે a બાર. સમીકરણ શું આવે? ડેલ્ટા v બાય ડેલ્ટા t એટલે કે v2 માઇનસ v1 છેદમાં t2 માઇનસ t1. t2 t1 એ તો આપ્યા છે 5 0. મેળવવાના કોણ? v2 v1. v2 એટલે અંતિમ વેગ, v1 એટલે પ્રારંભિક વેગ. બરાબર. મતલબ કે t બરાબર 5 સેકન્ડે એનો વેગ કેટલો હતો અને t બરાબર 0 સેકન્ડે વેગ કેટલો હતો, એ બંને મેળવી લેવાના છે. હવે વેગનું ઇક્વેશન ગોતો. વેગ ક્યાં છે? આ વેગનું ઇક્વેશન છે. તો આ ઇક્વેશનમાં તમારે t બરાબર કેટલા મૂકવાના? 5. ત્યારે તમને કયો વેગ મળે? અંતિમ વેગ. અને t બરાબર 0 મૂકો તો પ્રારંભિક વેગ. બરાબર. તો સૌથી પહેલા આપણે v2 મેળવી લઈએ. 2at પ્લસ b છે ને, v બરાબર 2at પ્લસ b પરથી v2. તો v2 માં શું કરવાનું છે? t બરાબર 5 સેકન્ડ લેતા. તો 2a કેટલા આપ્યા છે? એ તમને આપ્યા છે 7.
T5 વત્તા બી એટલે -2, 7 પંચા 35 દુ 70 -2 એટલે 68 મીટર પર સેકન્ડ. આ તો આવી જ ગયો છે. ફરી વખત આપણે મેળવી લીધો. V1 T બરાબર 0 સેકન્ડ લેતા 0 લો તો આ તો કેન્સલ થઈ જાય. માત્ર બચે કોણ? બી. કેટલા છે? -2 મીટર પર સેકન્ડ. નિશાની સહિત લેવાનું છે. V1 આવી ગયો. બરાબર. હવે આપણે એ બાર મેળવીએ. કિંમત મૂકી દો. V2 -V1. V2 કેટલા છે? 68 માઇનસ V1 કેટલા છે? -2 છેદમાં 5 -0. 68 ને 2 70 ના છેદમાં 5. 14 પંચા 70. 14 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એકમમાં ભૂલ થાય નહીં કારણ કે સરેરાશ પ્રવેગ છે. તો જુઓ અગેન સરેરાશ પ્રવેગ કેટલો આવ્યો? 14 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને અહીંયા બીજામાં T બરાબર 5 સેકન્ડે પ્રવેગ કેટલો હતો? 14 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અહીંયા સેમ આવ્યો. કેમ સેમ આવ્યો? કારણ કે મેં વાત કરી એમ પદાર્થ કેવી ગતિ કરે છે? અચળ પ્રવેગી ગતિ કરે છે. પ્રવેગ ક્યારેય બદલાશે નહીં. 14 ના 14 જ રહે. કદાચ 15 સેકન્ડે ગણો તો એ 14 મીટર પર સેકન્ડ સ્ક્વેર જ આવશે. બરાબર. દાખલો ઇમ્પોર્ટન્ટ છે. દાખલા સોલ્વ કરો તો વધારે પ્રેક્ટિસ કરો એટલું વધારે ફિઝિક્સ આવડશે. ચાલો ત્યાર પછી આગળ વધીએ. અમુક સમીકરણો જે તમારે યાદ રાખવાના છે. યાદ રાખો. આ સમીકરણો યાદ રાખો એટલે ચેપ્ટરના મોટા ભાગના દાખલા આવડી જાય. આગળના દાખલામાં એટલે કે આ દાખલામાં આપણે વાત કરી અચળ પ્રવેગી ગતિ. અચળ પ્રવેગી ગતિ એટલે કેવી ગતિ કે જે દરમિયાન પદાર્થનો પ્રવેગ કેવો હોય? અચળ હોય. બરાબર. તો એવી અચળ પ્રવેગી ગતિ માટેના 3 સમીકરણો યાદ રાખવાના છે. એને કહેવાય અચળ પ્રવેગી ગતિના સમીકરણો. પહેલું સમીકરણ V બરાબર V0 પ્લસ AT. બીજું સમીકરણ D બરાબર V0T પ્લસ 1/2 AT સ્ક્વેર. અને ત્રીજું સમીકરણ V² માઇનસ V0 સ્ક્વેર ઇક્વલ ટુ 2AD. બરાબર. આટલા સમીકરણ યાદ રાખવાના છે. એમ તો જો કે ચોથું સમીકરણ આવે છે, યાદ રાખી નાખો. મેન 3 સમીકરણ છે, પણ 3 પરથી એક બનાવેલું સમીકરણ છે. D બરાબર V એવરેજ ઇન્ટુ T એટલે કે V પ્લસ V0/2 ઇન્ટુ T. હવે જુઓ આ 3 મેન સમીકરણ છે. કોના